નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે વિદ્યા સહાયક 1 થી 5 પુનઃ જિલ્લા પસંદગીનો જે બીજો દિવસ સામાન્ય પ્રવાહ માટે જે હતો એની આપણે ચર્ચા કરીએ છીએ. તો આજની ચર્ચા આપણે બે રીતે જોઈશું કે આજના દિવસની અપડેટ શું છે અને અત્યાર સુધીની ટોટલ અપડેટ શું છે. તો આજના દિવસના આંકડાની અંદર આપણે જોઈશું કે કુલ કેટલા ઉમેદવારો હાજર હતા, કેટલા એબસેન્ટ રહ્યા, કેટલા ઓપનમાં ગયા, કેટલા લોકોએ કેટેગરીની સીટમાં લીધું. તો તમામ આંકડા આપણે જોઈશું અને સાથે સાથે આખા ટોટલમાં શું ફરક પડ્યો છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો. સૌથી પહેલાં તમને બતાવું છું, આ તમે કોષ્ટક જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે આજની અપડેટ 11/6/2025 અને અહીંયા તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ કુલ ઉમેદવારો આજે કેટલા બોલાવેલા હતા. તો ઓપનના 33 બોલાવેલા હતા, એસસીના 5 બોલાવેલા હતા, એસટીના 2 બોલાવેલા હતા, એસસીબીસીના 109, ઈડબ્લ્યુએસના 51 કરીને ટોટલ 200 ઉમેદવારો આજે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા હતા. આ 200 ઉમેદવારોમાંથી 118 લોકો જે છે એ આજે હાજર રહ્યા હતા. બાકીના 80 જેવા લોકો જે છે એ એબસન્ટ રહ્યા હતા. હવે તમે જોઈ શકો છો કે અહીંયા મતલબ કે જે 200 લોકો જે હાજર રહ્યા હતા એમાંથી કેટેગરીની અંદર જે લીધું હોય એવા 85 લોકો છે. કેટલા છે? 85, ઓપનમાં લીધું એવા 85 લોકો છે કે જેને જનરલની સીટ ઉપર લીધું છે. એવા ઓપન અને કેટેગરીના બધાએ થઈને 85 લોકો એવા છે. ત્યારબાદ આપણે વાત કરીએ કેટેગરીની. તો કેટેગરીમાં એસસીમાં 2 ઉમેદવારોએ કેટેગરીની સીટ લીધી છે, એસટીમાં 1 ઉમેદવારે લીધી છે, એસસીબીસીમાં 16 ઉમેદવારોએ લીધી છે, ઈડબ્લ્યુએસમાં 14 ઉમેદવારો લીધી છે. એમ કરીને ટોટલ આજે જે છે એ 33 જેવી સીટો જે છે એ કેટેગરીની ગઈ છે. તો 33 સીટો જે કેટેગરીની ગઈ છે અને 85 જનરલની ઉપરની ગઈ છે. એમ કરીને કુલ 118 સીટો આજે ગઈ છે અને 200 જણ બોલાવેલા હતા, એટલે કે 80 જેવા એબસેન્ટ રહ્યા હતા. હવે એવું નથી માની લેવાનું કે આટલું બધું એબસેન્ટિઝમ 80 એટલે બહુ છે. એમાં હવે તમે જાણી શકો છો એની અંદર સાયન્સના કેન્ડિડેટ પણ જે હતા એ પણ લિસ્ટમાં છે જ, કારણ કે બધું આખું જનરલ લિસ્ટ છે. અને સાયન્સના કેન્ડિડેટ જે છે ઓલરેડી જે લોકો જિલ્લા પસંદગીમાં પહેલાં એમનું પતી ગયું છે એટલે એ કેન્ડિડેટ આની અંદર એમનો નંબર પણ હશે. એટલે થોડા ઘણા અડધા કે એટલા 20-30 કેન્ડિડેટ એટલા સાયન્સવાળા હશે. બાકીના એબસેન્ટ તમે માની શકો છો કે આ પ્રમાણનું એબસેન્ટિઝમ હતું. હવે આપણે જોઈએ કે અત્યાર સુધી જે સાયન્સની સીટો વધેલી જે કન્વર્ટ થઈ હતી સામાન્ય પ્રવાહમાં, અને એનું આપણે ટોટલ કરીને તમને કાલે બતાવ્યું હતું. તો હવે આખું ટોટલ શું કહેવા માગે છે એ ઉપર આપણે થોડી નજર કરીએ. તો અહીંયા જોઈ શકો છો તમે આ કોષ્ટક અત્યાર સુધીનું તમે જોઈ શકો છો કે અહીંયા પહેલી કોલમમાં તમને કેટેગરીની સામે એની કુલ જગ્યાઓ ટોટલ બતાવે છે. હવે આજ દિન સુધીમાં એટલે કે 11 તારીખે સાંજે કેટલી સીટો ભરાય એની વાત કરીએ. તો ઓપનમાં કુલ ભરાય છે 338, એસસીમાં ભરાય છે એકલી 38 જે 285 જગ્યા સામે, એસટીની 678ની સામે 48 જગ્યા ભરાઈ ગઈ છે, એસસીબીસીની 769 સામે 109 જગ્યા ભરાઈ ગઈ છે, ઈડબ્લ્યુએસની 502 જગ્યા સામે 84 જગ્યા ભરાઈ ગઈ છે. તો ટોટલ 5000 જગ્યાઓમાંથી 617 જગ્યાઓ ભરાઈ ગઈ છે. સામે આપણે વાત કરીએ કે હવે કેટલી સીટો બાકી રહી છે. તો ઓપનની અંદર ગણો તો 2428 બાકી રહી છે, જનરલની, એસસીની 247 બાકી રહી છે, એસટીની 630, એસસીબીસીની 660, ઈડબ્લ્યુએસની 418 અને ટોટલ જોઈએ તો 4383 સીટો ટોટલ બાકી રહી છે. અને બાજુની છેલ્લી કોલમમાં તમે એની ટકાવારી પણ જોઈ શકો છો કે કઈ કેટેગરીની કેટલા ટકા સીટો ભરાઈને એવરેજ જોઈએ તો 12.34% સીટો જે છે એ ભરાઈ છે. તો આ તમને બતાવ્યું કે આખો ડેટા શું છે અને આજનો તારીખનો ડેટા શું છે. તો હવે આપણે અપડેટ આવી રીતે જ તમને આપીશું. તો આંકડાકીય ચોક્કસ તમને માહિતી તમને મળી રહેશે. પણ કાલે જે આપણે વિડીયો બનાવ્યો તો એમાં એક વસ્તુ કહેવાની તમને રહી ગઈ હતી કે 6 થી 8 માટેનું જિલ્લા પસંદગીનું મેં ત્યાં પૂછ્યું હતું. તો એમણે કહ્યું હતું કે જેવું 1 થી 5નું પૂરું થશે પછી 6 થી 8નું જાહેર થશે અને 6 થી 8નું પૂરું થયા પછી સ્થળ પસંદગી જાહેર થશે એવું એમણે કહ્યું હતું એક અધિકારીએ. હવે એમાં કેટલી સચ્ચાઈ છે એ ખબર નથી, પણ આવી વાતચીત મારે થઈ હતી. તો આજની અપડેટ કેવી લાગી, આજનો વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. અને સૌથી પહેલાં તો આપણે ચેનલ ઉપર આજે 5000 સબસ્ક્રાઈબરો પૂરા થયા છે એ બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તમે ચેનલને જુઓ છો, સબસ્ક્રાઈબ કરો છો અને લાઇક કરો છો એ બદલ તમામ ઉમેદવારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી એકવાર કહું છું, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને ચેનલ પ્રત્યેનો પ્રતિભાવ તમારો કેવો છે અને તમને વિડીયો કેવા લાગે છે. ત્યાં સુધી નવા વિડીયોમાં ફરીથી કાલે મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.